સુરતના કોસંબામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। લિવિનમાં રહેતા રવિએ જ મહિલાની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી। એલસીબીએ આરોપી રવિને દિલ્હીના ફિરોઝાબાદથી પકડી પાડ્યો હોવાની વિગતો છે। મહિલાની હત્યા કરીને રવિ મૃતદેહને બેગમાં ફેંકી ફરાર થયો હતો। આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારનો રહેવાસી છે। મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી, પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકીને ફરાર થયો। શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે છે તે તેનો પતિ છે, પરંતુ આખરે જાણવા મળ્યું કે તેનો પ્રેમી હતો। કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ જે છે તે મળી આવી હતી। હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। પોલીસના પ્રાથમિક અનુમાન અનુસાર મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે। મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલું છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે। હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ જે મહિલા છે એની ઓળખ થાય, જેના આધારે અમે આગળ વધી શકીએ છીએ। હાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરાવેલ છે અને જે ગુનો દાખલ થયો છે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા બારડોલી રૂરલ પીઆઈ કરી રહ્યા છે અને એની સાથે અમારી ટીમો સક્રિય છે। હાલમાં સાયન્ટિફિક તપાસ ચાલુ છે। FSL, ડોગ સ્ક્વોડ, જે તમામ જે ટેકનિકલ ટીમો છે એને પણ બોલાવવામાં આવેલી છે અને એ મુજબ તપાસ કરી રહ્યા છીએ।